આલુ કે પરાઠે? વાહ રે વાહ, આલુના પરોઠા બનાવે છે. એને ગુજરાતીમાં શું કહેવાનું? અચ્છા, હિન્દીમાં જો બટેટાના પરોઠા બનાવે છે. આલુ આલુ એ ગુજરાતીનું બટેટું જ થાય. હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ સૌને. વાગ્યા છે બપોરના 12 અને અત્યારમાં તૈયાર થઈ ગયા. અત્યારમાં તો ન કહેવાય, બપોરના 12 વાગ્યા અડધો દી વયો ગયો છે. એટલે મેડમ આજે લગ્નમાં સવારથી વયા ગયા છે. રજભાઈ છે તો મારી રાહ જોઈને ઊભા હતા કે એ આવે પપ્પા પછી જઈએ. એટલે હવે હું આવી ગયો છું એને ઓફિસેથી અને અત્યારે હવે જઈ રહ્યા છે લગ્નના જમણવારમાં. તો નીકળીએ સીધા જમણવારમાં, ત્યાંથી પછી બપોરે પાછા ઘરે. પછી આ બધા મળ્યા છે અને એક આ પ્રાણી તો એવું છે ને જે અત્યારે મારણ ઉપર તૂટી પડ્યું છે. થાળી કે બીજું બધું પછી પેલા જમી લઈએ પછી વાતું. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 1:30 અને જમીને આવી ગયા છે લગ્નમાંથી. ભરપેટ જમીને આવ્યા છે. લાડવા હોય એટલે તો લગ્નમાં હોય એટલે તો જમાવટ જ હોય. ये बड़ी अच्छी बात कही आप. એટલે અમે જમીન હું ને સુરજભાઈ આવતા રહ્યા. સુરજભાઈને હવે પતંગ ચગાવવા જવું છે. મેડમ છે તો એ લગ્નમાં રોકાણા છે. અમે આવતા રહીએ એટલે હવે થોડીક વાર હોઈ જઈએ. 4 વાગે ઉઠીને પાછા ડ્રાઇવિંગમાં. મિત્રો વાગ્યા છે અત્યારે સાંજના 4:45 અને ઓફિસે જઈ રહ્યો છું અને ત્યાંથી નીકળશું ડ્રાઇવિંગમાં. અત્યારે હું ને વ્રજભાઈ આવી પહોંચ્યા છે અમારા જુનાગઢના જંગલ વિસ્તાર એટલે કે ભવનાથ વિસ્તારમાં. અને પાછળ આપ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે છે અશોક શિલાલેખ. અને આ અમારું હમણાં જુનાગઢ બનાવેલ સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ છે. પણ થોડાક અસામાજિક તત્વોએ આજે એ છે એને તોડી નાખ્યો છે. આને બૈનાને દિવસ જ થયા છે, 3 દિવસમાં તોડી નાખ્યું. कौन है ये लोग? कहां से आते हैं? એટલે કેવા લોકો છે એ કંઈ ખ્યાલ ન થતો. મિત્રો તમે કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ ખરાબ તો ના જ કરો. મજાની લાઇટ થઈ ગઈ છે અને હવે હું ને વ્રજભાઈ જઈ રહ્યા છે ભવનાથના જંગલમાં. આવી પહોંચ્યા છીએ અમે જુનાગઢના લાલઢોરી જંગલ વિસ્તારની અંદર. અને વ્રજભાઈ છે તો આગળ વધી રહ્યા છે. અહીંયા છે તો તળાવ છે એક સરસ મજાનું અને આ તળાવ ઉપર બેસવાની કંઈક મજા જ અલગ હોય છે. અહીંયા શાંતિથી હવે બેસું.
રાજભાઈ ચૂલા ઉપર કંઈક કરી રહ્યા છે, મકાઈનો ડોડો શેકી રહ્યા છે એમ ને? સરસ. આ રાજભાઈને અમે જંગલમાં ગયા હતા તો રાજભાઈને મકાઈ ખાવાનું મન થયું તો મકાઈ જાંજેડા રોડ ઉપરથી મકાઈના ડોડા લઈ લીધા છે, સાવ સસ્તામાં સસ્તા. મેડમ અત્યારે હવે સરસ મજાના શું બનાવો છો આજે રસોઈમાં? આલુ કે પરાઠે? વાહ રે વાહ, આલુના પરોઠા બનાવે છે. अभी मजा आएगा ना भिड़ो. એને ગુજરાતીમાં શું કહેવાનું? चल झूठा. અચ્છા, હિન્દીમાં જો બટેટાના પરોઠા બનાવે છે. આલુ આલુ એ ગુજરાતીનું બટેટું જ થાય. આલુ પરોઠા બનાવવાના છે તો રજભાઈ છે તો એના મમ્મીને મદદ કરી રહ્યા છે આ બટેટાને ફોલવા માટે. બટેટા બાફી લીધા છે સરસ મજાના. તો રજભાઈને જો ગરમ લાગે છે એટલે પકડીને ફોલે છે, એટલે એના મમ્મીને મદદ કરાવી રહ્યો છે. આલુનો એટલે કે બટેટાનો છુંદો કરી નાખ્યો છે અને હવે આ જે પરોઠા છે એ પરોઠા ઉપર લગાવીને શેકી રહ્યા છે મેડમ. સરસ મજાના ગરમા ગરમ ધુવાળા નીકળે છે. સુગંધી સરસ આવે છે. બને એટલે ગરમા ગરમ આલુ પરોઠા ખાઈ લઈએ. આવા આલુ પરોઠા ખાવાની મજા આવે સવારમાં. આવે એમ તો ફૂલ ઠંડી હોય ને ઠંડી લાગતી હોય મેડમ, એમાંય વાડીએ હોય અને ગરમા ગરમ સવારે ચૂલાની બાજુમાં બેઠા બેઠા આવા આલુ પરોઠા બન્યા હોય ને રોટલી એરે ખાવાની મજા કંઈ અલગ આવે હો. આલુ પરોઠા બની ગયો છે તૈયાર. આ બધા બની જાય એટલે જમી લઈએ. ચલો મિત્રો, ગરમા ગરમ આલુના પરોઠા બની ગયા છે. દહીં છે, લસણની ચટણી તીખી તમતમતી. મેડમ છે તો દહીં તીખારી જેવું બનાવે છે. દહીં અને ચટણી બે મિક્સ કરીને. મને ન હાલે એટલે મારા માટે ચા બનાવ્યો છે. એટલે આલુ પરોઠા ને ચા ને ચટણી ને મસાલોય છે જોકે, પણ એ પરોઠા રે તો પરોઠાની અંદર તો હોય જ. એટલે હવે આ ભૂખ લાગી છે તો રજભાઈ જમી લે. કેમ ગરમી થાય છે? આ ભાઈ શિયાળામાં ગરમી થાય છે. જોજો એ પંખો ચાલુ કરે. મિત્રો હવે વાગ્યા છે રાતના 10:30 અને હવે આરામથી સૂઈ જઈએ. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ ખાસ કરજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. અને હા, મારી ચેનલ પર નવા હો તો તમે આ જે સબસ્ક્રાઈબરનું લાલ બટન તમને બાજુમાં દેખાય છે ને, એને એક જોરથી ધૂંબો મારી દો ને સબસ્ક્રાઈબ કરી દો. તમે લોકો વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો યાર સબસ્ક્રાઈબ કરી દો. ચાલો, અમને સપોર્ટ મળતો રહે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.